હાલો ગુડ મોર્નિંગ વાદળ કોઈ જોડી ગયા લાગે માટેનો આપણે દરેક આટો મારીએ જીરામાં જાહેરમાં આવી ગયા કાલે ભરત કાકા શું કે આંબા કાકા નરવા થતા થાય આટો જીરા બાજુ આટો મારીએ પપ્પા વર્ગી ગયા ધોરીઓ કરવા વાવતર ટકાટક બારા દેખાય નથી દેખાતા હવે આ વખતે માંડવી વાવી હતી અમારે આડા ક્યારે એટલે ખાવામાં પડે ઉતેર વાંધો ન આવે એક દોરીએ પાણી હાલ્યું છે ટુડારી પણ એમ જામી છે ખેતરમાં વાવી તો એવી ન થાય પારા વાવી એટલે થાય છે હવે આમાં શું છે શું નથી ક્યાં સુધી હીરું છે ને ક્યાં સુધી ક્યાં એમ ક્યાંક જાહેર વાવેલી છે કઈ બાજુ હોય કોઈ જાણે એક ગયો મિત્રો આ રીતનું વાવેતર હીરાનું બેઠા પાણી વાય છે ધીરે ધીરે ટવરક હાલ તો હવે ત્રિકમ લઈને વર્ગી જાય ધોરીઓ કરવા કારણ કે ધોરીઓ કરવો જો હરંગ આડા 11 છે એટલે અહીંયાથી આગળ સુધી વાં સુધી એટલે પપ્પા બેનથી ને આગળ આવેલું છે પાણી આ બાંધતો હતા થોડાક દી આ બાંધી દે એમ કોઈ દોવા દેતી હોય તો દોવા દે બાંધી દે આયા બીજું શું હોય આપણે પેલા ખોદી નાખીએ આસું પછી પાછું સડાવી દઈએ પાવડે આ રીતના કરી નાખીએ સાયા થાય એટલો ધોરીઓ કારણ કે હાલે તો હે ધીરે ધીરે બધું કામકાજ વાંધો નથી છે જો વાં સુધી લઈ જવાનો હે ધોરીઓ ભાઈ હેઠા પારાને એવું બધું હમું કરે છે આપણે વર્ગી જાય થોડું ખોદતા જાય બધું થતું જાય રમે છોકરા આવે જાય ઘડીક એની પાસે મજાક મસ્તી કરવા ક્યાં જાઉં દુબઈ ત્યાં શું કરવા જાઉં બુર્જ ખલીફામાં શું વાત છે તો અમારે ગોલ્ડન સિટી વાળી છે આ બે તમે આમ જોઈને અકાવો પડી જાઓ તું હરખા બેઠે બાબા હરખા બેઠો હું આમ અરે હરખા બેઠો બાબા હરખા બેઠો વાકુ કાટલો કુટલો હે ઉઈ આ આખવા દે જાઓ ઓલા ગોખલામાં વાવ મસ્ત ફૂલા રાજેશનો માર્ગ ને રાતનો પાટલો ને બધું જોડી જાય આવ્યો એ જોડવા હવે લઈ જવું હોય ને ડબલ હલાળ કરે માર્ગીએ બધી હાકર માથે એટલે બે ભેગું હોયું જાય આપણે તો પતરા પર લઈને ગયા હતા પોપલર ચડાવ્યું હતું માથે કારણ કે પોપલર માર્ગે એટલે કે બાંધવાની એટલે ઉપાધિ નહીં પડે નહીં એટલે કે લીક ના રહીએ જો આ રીતના તો બધાને ઉપર વહી દે સીધું ડબલ સાધન લઈ જવો હોય તો વાંધો ના હાકર મારી દે એટલે ધીમે ધીમે પડ્યું જાય હવે તો હાલો આપણે પાછા વર્ગી જઈએ આપણે ધંધે ધોરીઓ કરવા કારણ કે કાલથી બધી પાણી ચાલુ કરવાનું છે એટલે જે પાઇપલાઇનને બાકી છે ફિટ કરવાની એટલે આમાં ઢાર દેવાની બાકી છે નાખી દીધી છે સીધી આ એક દેવાઈ ગઈ છે એની બાકી છે પતરા પરવાળી એટલે હજુ તો મલક બધા કામ બાકી છે ધારીઓ હમું કરવું છે ભૂકો અહીં નાખવું છે એની વાળે ઢોરને નેણમી નાખતી મજા આને જ છે બાબા શાંતિથી હા બેઠા ખાય છે પાણી બધું એને મળી રહી હવે તો કિંગફિશર આવી ગયું છે જેવડા ખાવા કે જેવું હોય હવે
આમ તો આ માછલી થાય. આજે ખેતરમાં જોવા મળ્યું છે. જોવો તમે, કિંગફિશર છે ને, મારી કંઈ ભૂલ નથી થતી ને. કલર બલરનો મસ્ત છે એનો. એટલે આવી ગયો એ ખેતરમાં આજે. પછી હરી નાખી આની હબાવની સર્વિસ ચકાચક, પછી મૂકી દઈ ઢારિયામાં. જોકે હાંકવાનું તો છે જ હજી. આ તો તોય પાણી ફેરવી દે એકલા ચકાચક, એટલે વાંધો ન આવે, સર્વિસ થઈ જાય. કારણ કે સર્વિસ સ્ટેશન તો આપણે ઘેર ને ઘેર જ હોય. આ કરી મોટર ચાલુ, ચકચકાટી બોલાવી નાખીએ, મસ્ત એકલા સર્વિસ કરી નાખીએ, કાપો બાપો મારીને પાછું મૂકી દઈ ઢારિયામાં. એટલે થઈ ગયા એકલા સર્વિસ. હાંજે પડવાવી જુઓ તમે, મસ્ત ચમકવા માંડ્યું હોય એકલાસ. બધી રાખી દે અને ઢારિયામાં. કારણ કે ફરી અમે આડી પડી એમ માંડવી તો હોય તો જાઓ, વાંધો નહીં આવે, ધીરે ધીરે કરીને મૂકી દઈ. એટલે પછી ઉપાધિ નહીં, નકર તડકાનું પડ્યું રહીએ. જો સપ્તપદીમાં ફૂલ આવ્યો છે મસ્ત, સુગંધ કેટલી બહુ મસ્ત આવે છે, એકલાસ લાગે છે. આખી સપ્તપદીમાં આવી ગયા નીકળે ફૂલ. હવે આમાં બી આવે શું આવે કે ખ્યાલ નહીં આગળ જતા, જોઈએ હવે. બહુ મસ્ત આવી ગયા ફૂલ. ક્યાં બાવ ક્યાં? કાકાએ જોવો ધાણામાં મારે ખડની હોય કે હું હોય. હવે એક બાજુ પાણી હાલે છે, એટલે હાંજ પડવે લાઇટ તો હોય ગઈ, એટલે પાણી હાલે. આ કાકાનું બીજે પછી આપણે જીરું વાવવું છે, એટલે મારે છે દવા એક ગ્લાસ. આ બાજુ જુઓ તમે, હવે ઘઉં બહુ બધાને ઉગી ગયા છે, અને આપણે હજી માંડવી કાઢવાનું બધું વાવેતર બાકી છે. કાકાએ ઢોરબોરને લઈ લે અંદર ઢારિયામાં, કારણ કે રાયતો પડે છે ટાઈટ હબાવની, અંદર બાંધી જાય એટલે વાંધો ન આવે. હું વિહા આવી ગયા કાકાને. જો ફૂલ, જો ફૂલ, હા બાપા હાલો કે બધી ક્યાં બધી? ઓહ મસ્ત ત્યારે ઉગી ગઈ શિયાળામાં એકલાસ ચકાચક લીલવણી. પણ હવે હાઈ એકલાસ વાતાવરણ મસ્તીનું થયું છે. હવે બે હૈયા ઘડીક કાકા પાસે, કાકાને થોડાક ફોન કરવાના છે કામથી, કરી દે ફોન એને બધાને. હા હું રાજભાઈ પછી આવી ગયા હોટલે મારુતિનંદને, કારણ કે એને દાંતી અહીં પડી હતી, સીપીએમાં દાંતી ભરવાની હતી. એટલે આવ્યો હતો ને ફોન કે હાલ આપણે દાંતી ભરતા આવીએ, થોડોક નાસ્તો બાસ્તો કરતા આવીએ. એટલે હોટલે આવી ગયા એ મારુતિનંદને. નાસ્તો બાસ્તો ટપકારી ભાગ્યા પછી સીપીઓ ભરીને, સીપીએમાં દાંતી ભરીને સીપીએમાં ભરી જ આવી દાંતી. ઉપડી ગયું હોય ત્યાં ઉપડીને જેવરાવે એટલે એને પહેલાં સ્લેપ મારી દીધો છે.
આગળ આવે સીધું આવવા દે નથી આવતું બસ ચાલો થોડીક આગળ લઈ લે આમણે થોડું હા ઝાડવા મળી જાય જવાનું ઉપર લે પડે આડો હવે થોડુંક પડે કઈ ન થાય હાલો તો હવે આપણે હપ કરીએ ઘેરે હોઈ જાય શાંતિથી અને મળીએ નવા વિડીયોની અંદર તો વિડીયો કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મિત્રો